અમદાવાદના મીઠાખડી વિસ્તારમાં ગઈકાલે સાંજે ગમખ્વાર અકસ્માત સામે આવ્યું છે, જેમાં બેફામ કાર ચાલકે 4 લોકોને કચડ્યા હતા, જેમાં એક મહિલાનું મૃત્યુ નીપજ્યું છે। આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ને આ મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આરોપીને લાવવામાં આવ્યો ને ત્યારે ઘટનાના સંદર્ભમાં લોકોની ભારે ભીડ જોવા મળતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જે અકસ્માતનો બનાવ બન્યો છે તેમાં એક મહિલા નું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય 3 લોકોને ઈજાઓ પહોંચી છે, જેમને એસસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાના સંદર્ભમાં જે પત્રકાર પરિષદ પણ કરવામાં આવી, જેમાં અમદાવાદ પશ્ચિમના ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ દ્વારા શું માહિતી આપવામાં આવી રહી છે, શું કહી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસ બાબતે તે સાંભળી લો। મેડમ, એક અકસ્માત મીઠાખડીનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની વાત, આખી હકીકત શું છે? આજે સાંજના આશરે 6:30 વાગે એચસીજી હોસ્પિટલ મીઠાખડી પાસે એક અકસ્માત સર્જાયો। જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા, જે એના ચાલક હતા, એમણે લગભગ 2-3 રાહદારીઓ બે ચાલકોને અડફેટે લીધા હતા। એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે। જે ચાલક હતા ગાડીના, સ્કોડા ગાડીના, એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડ અપ કરી લીધા છે। બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે। તપાસ ચાલુ છે। આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ મોકલી આપવાના છીએ। પ્રાથમિક તપાસમાં નશામાં લાગે છે? પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે। અમે આલ્કોહોલના ટેસ્ટ માટે એમને મોકલી આપીએ છીએ। બેકગ્રાઉન્ડ શું છે? નિલેશ ક્યાંના છે અને ક્યાંથી ક્યાં કરે છે? એ લોજિસ્ટિક ઇક્વિપમેન્ટના ધંધા સાથે સંકળાયેલા છે અને બારેજા પાસે રહે છે। અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં તો એવું આવી રહ્યું છે કે કદાચ આલ્કોહોલના ટેસ્ટમાં અમે મોકલીએ છીએ, પણ થોડાક ટેસ્ટમાં પોઝિટિવ આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે। મેડમ, કલમો કઈ દાખલ કરવામાં આવશે? કારણ કે ઘાયલ મોત છે। હા, આમાં જે એમવી એક્ટ પ્રમાણે પીધેલાની જે કલમ છે 185 એ પણ દાખલ કરવામાં આવશે। આમાં ડ્રંક એન્ડ ડ્રાઈવ એટલે એના કારણે જે કહેવાય ને, બેદરકારીથી ગફલતભરી રીતે સામેના વ્યક્તિનું મૃત્યુ થાય એવી ખબર હોય છતાં પણ એ જ્યારે ચલાવે છે ડ્રંક કરીને, તો એની પણ કલમ અમે દાખલ કરીશું। 304 પણ 106 નવા કાયદાની પણ દાખલ કરીશું કે જેની 10 વર્ષની સજા છે। અને તે ઉપરાંત અમે જે ઇન્જર્ડ થયા છે એ માટેની પણ અમે કલમ દાખલ કરીશું। આની જે 304ની કલમ છે એ ભારેમાં ભારે કલમ છે, એટલે જે લોકો ઇન્જર્ડ થયા છે કે મૃત્યુ પામ્યા છે એ લોકોને ન્યાય મળી રહે એ માટે તપાસમાં પણ અમે ક્યાંય કોઈ જગ્યાએ ચૂક નહીં કરીશું। મેડમ, એક વાત એવી હતી, એક સ્કોર્પિયો ગાડી ત્યાં પોલીસ લખેલી, એ આ ચાલકને કંઈક બચાવવા માટે ક્રાઇમ બ્રાન્ચના લોકો પહોંચ્યા એવી લોકોની ચર્ચા છે કે આ ગાડી ત્યાં આવી હતી, નંબર પ્લેટ વગરની, બ્લેક ફિલ્મ, પોલીસ લખેલી કાર। આપની વાત જો આપ જે કહો છો એવી એક અફવા ફેલાઈ છે, તો એના માટે અમે સીસીટીવી ફૂટેજ અને તમામ વસ્તુ ચેક કરીશું અને જો ધારો કે એવું હશે તો અમે એને પણ મદદગારીમાં કેસમાં અમે એને પણ લઈ લઈશું। સીસીટીવી ફૂટેજ અમારી પાસે આવ્યા નથી। અમે સીસીટીવી ફૂટેજ ચારે બાજુથી લેવાના પ્રયત્ન કરીશું અને એમાં જો પોલીસના માણસો સંડોવાયેલા હશે તો અમે એમને છોડીશું નહીં, આમાં મદદગારીમાં લઈ લઈશું। ઓકે, આ ભાઈ ગુનો કર્યા પછી અત્યારે ક્યાં જઈ રહ્યા હતા, કેમ ભૂલ થઈ છે કે એવું કંઈ? એ બધું તપાસ ચાલુ છે અમારી અને અમે આપને અપડેટ આપતા રહીશું। ગાડી એમની પોતાની છે? ગાડીના માલિક એમના પોતાની જ ગાડી છે અને લાયસન્સ તપાસનો વિષય છે। અત્યારે હાલ એમની તપાસ ચાલી રહી છે, બરાબર। લાયસન્સ વગેરે ગાડીના કાગળો ને એ બધું તપાસમાં જેમ જેમ અમને અપડેટ મળતું રહેશે એમ અમે આપને બાઇટ આપીશું। લોક આક્રોશ પણ જોવા મળ્યો છે કે સ્થળ ઉપરથી ગાડી લઈ જવામાં આવીને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત છે, તો એ બાબતે સમજણ ફેર છે કે શું છે? થોડીક સમજ ફેર છે। સીસીટીવી ફૂટેજમાં પણ અમે જોઈને જો કોઈએ આવી મદદગારી કરવાની કરી હશે કોશિશ તો એને અમે છોડીશું નહીં। હતા પશ્ચિમ ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈ તેમના મામલે મહત્વનો ખુલાસો કર્યો છે। આરોપીનું નામ નિલેશ પટેલ હોવાની વિગતો સામે આવી રહી છે, જે મૂળ બારેજાનો રહેવાસી છે અને લોજિસ્ટિકના ધંધા સાથે સંકળાયેલો છે।
હાલ પ્રાથમિક તપાસમાં આરોપી દારૂ પીધેલો હોય તે પ્રકારની વાત પણ સામે આવી રહી છે અને તેને આલ્કોહોલ ટેસ્ટ કરાવવા માટે પણ લઈ જવામાં આવશે. તેની સામે ગંભીર કલમો અંતર્ગત ગુનો નોંધવામાં આવશે. જે રીતે આરોપીએ કૃત્યને અંજામ આપ્યો છે તે મામલે તેને છોડવામાં નહીં આવે અને કોઈ પણ કચાશ આ કેસમાં રાખવામાં નહીં આવે તે પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ત્યારે ઘટના સ્થળે હાજર જે પ્રત્યક્ષદર્શી હતા તેમના શું આરોપો સામે આવ્યા છે તેવું શું કહી રહ્યા છે તે સાંભળી લો. હાજી, આપનું નામ? રજનીભાઈ સંઘવી. રજનીભાઈ, કેમ તમે મીઠાકડી રસ્તા આવ્યા છો પોલીસ સ્ટેશન? આ એક્સિડન્ટ થયો એના માટે રોનકબેનના ઘરમાં કોઈ કમાનારું નથી, એટલે એને કોઈ સપોર્ટ મોટો મળી રહે તો જ આ કેસ સુલટશે, બાકી સુલટશે નહીં. વિધાઉટ પંચકેસ ગાડી ટોઈંગ કરીને અહીંયા લઈ લીધી છે કોઈ બી કારણસર. રોનકબેનને તમે કઈ રીતે ઓળખો છો? મારા ફ્લેટમાં જ રહે છે, 10th ફ્લોર ઉપર, ક્યાં રહેવાનું? અવની ટાવર બિહાઇન્ડ નવરંગપુરા પોલીસ સ્ટેશન. અચ્છા, અવનીબેન શું કામ કરતા હતા? અવની બેન નહીં, રોનકબેન. રોનકબેન શું કામ કરતા? નો કોઈ એની ઇન્કમ, કોઈ પણ ઇન્કમ નહીં. અચ્છા, તો તમને કેવી રીતે જાણકારી? અમને જાણકારી સમાજ થ્રુ, મેસેજ થ્રુ, અમારા ગ્રુપના મેસેજ આવે એના થ્રુ. અચ્છા, તો શું માંગ છે? તમને શું શંકા લાગી? શંકા એક જ કે ઓલો ભાઈ આવી ગયો છે પોલીસના લોગો હેઠળ અને નંબર પ્લેટ વગરની ગાડી, 4 જણ એને બચાવવા બી આવી ગયા હતા. ટોળું ભેગું થયું, એ લોકો ભાગી ગયા. હવે આ આપણું એક્ટિવા છે, પકડવું હોય તો એ લોકો આકાશ પાતાળ કરીને સીસીટીવીમાંથી પકડી શકે ને 1000 લાવો ને 2000 લાવો. તો એનું કેમ કંઈ નહીં, એટ મોમેન્ટ થવું જોઈએ. આ આક્રોશ છે અમારા સમાજનો, બધા બોલો થોડું ઘણું. આરોપી પકડાઈ ગયો છે. આરોપી પકડાઈ ગયો કે બદલાઈ ગયો, વી ડોન્ટ નો. આરોપી સામે કડકમાં